કામનાથ મહાદેવની સફાઈ મામલે સ્વયંસેવકો અને સત્તાધીશો વચ્ચે સીધો સંઘર્ષ થાય તો નવાઈ નહીં, કારણ વિશ્વામિત્રીમાં છોડાતા ગટરના પાણીને નીરજ જૈન મુદ્દો બનાવવા જઈ રહ્યા છે। વિશ્વામિત્રીના તટે આવેલું કામનાથની સફાઈ નવનાથ કાવડ યાત્રા સમિતિના સ્વયંસેવકોએ શરૂ કરી તો મશીન આવ્યું હતું। એ મશીન પાછું ખેંચી લેવામાં આવ્યું કારણ કે કોઈકના પેટમાં તેલ રેડાયું। તો મજૂરોને રાખીને સ્વયંસેવકો સાથે રહીને કામનાથની સફાઈ કરાવે છે। સેવા સદન તરફથી સ્પષ્ટ સૂચના મળી ગઈ છે કે 1 તારીખે જે કાર્યક્રમ કરો છો એ કાર્યક્રમ 600 મીટર પૂરતો મર્યાદિત રાખજો, કારણ કે કરોડોના ખર્ચે હવે અહીં રિવરફ્રન્ટ બનવા જઈ રહ્યો છે। રિવરફ્રન્ટને મંજૂરી પણ મળી ગઈ છે અને સ્થાયી સમિતિએ પણ નક્કી કરી દીધું છે કે હવે જ્યારે 6 મહિના બાકી છે ત્યારે કમાઈ લેવાનો આ કારસો અત્યંત ઉત્તમ છે અને પદાધિકારીઓના પૂર્ણ લાભમાં છે અને તેથી સ્થાયી સમિતિ હવે રિવરફ્રન્ટ માટે મશીનો ફાળવશે, નહીં કે કામનાથની સફાઈ માટે। આવતીકાલે મોટી સંખ્યામાં ઉમટવા માટે નીરજ જૈને શહેરના યુવાનોને અપીલ કરી છે કે આ જે વિશ્વામિત્રીનો આ ઓવારો છે અને આ વિશ્વામિત્રી નદી અહીંયાથી જે પ્રકારે પાણી જઈ રહ્યું છે જોતા વડોદરા શહેરની જે વિશ્વામિત્રીમાં જે ગટર લાઇન જોડી દેવામાં આવી છે એ ગટર લાઇન પણ ખુલ્લી કરવાનું અભિયાન, ગટર લાઇનનું પણ ડાયવર્ટ કરવાનું અભિયાન અમે ટૂંક સમયમાં શરૂ કરવાના છીએ નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિના નેજા હેઠળ, અને કોર્પોરેશનને પણ વિનંતી કરે છે કે જેમ બને એમ જલ્દી ગટર લાઇનો વિશ્વામિત્રી નદીમાંથી બહાર કાઢી વિશ્વામિત્રી નદીને પુનઃ પવિત્ર બનાવે।